પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય. ત્રણેય લોકમાં ફરીને જીવ માત્રનું કલ્યાણ કરતા વીણાના લય અને તાલ સાથે અહર્નિશ નારાયણનો જપ કરતા મુનિ નારદ એક વખત નરનારાયણ આશ્રમમાં પધાર્યા, જ્યાં ત્રિલોકપતિ નારાયણ ભગવાન બિરાજમાન છે. સર્વ દેવોના દેવ નારાયણ પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કરી પ્રભુના ચરણ ધોવા અને ચરણામૃત લીધો. પછી નારાયણ પ્રભુની સ્તુતિ કરી. નારાયણ પ્રભુએ મૃત્યુલોકના કુશળક્ષેમ પૂછ્યા, ત્યારે નારદજીએ અતિ આર્દ્ર સ્વરમાં કહેવા લાગ્યા, હે દયાનિધિ, તમે તો અંતર્યામી છો, જીવ માત્રનું કલ્યાણ કરનાર છો, તમારા શરણે આવેલાને મોક્ષ આપનાર છો, સર્વ દેવોના દેવ છો, ત્રિલોકના નાથ છો. હે પ્રભુ, મૃત્યુલોકના જીવો મદ મોહ મત્સર કામ ક્રોધ અને વિષયોમાં ડૂબેલા રહે છે, તો ધર્મ ભૂસાતો રહે છે, પુણ્ય પાતાળે ગયું છે, માનવ માત્ર આસક્તિના નાગપાશમાં જકડાયેલો રહે છે. હે પ્રભુ, મૃત્યુલોકની માનવીની અવદશા જોઈને મને ઘણું દુઃખ થયું છે. હે દેવ, તમે તો જીવ માત્રનું કલ્યાણ કરનાર અધમ ઉદાહરણ છો. તેથી કરીને હું આપની પાસે માનવ માત્રની મુક્તિ થાય, મોહ માયાના બંધનો નાશ પામે એવો કોઈ ઉપાય જાણવા માટે આવ્યો છું. અતિ આર્દ્ર સ્વરે નારદજીએ કરુણાનિધિ પાસે આવી યાચના કરી. ત્યારે નારાયણ પ્રભુ ત્રિભુવનને ડોલાવે તેવું સ્મિત કરતા કહેવા લાગ્યા, હે દેવર્ષિ, જગતના જીવના માત્રના કલ્યાણ માટે તમે ચિંતા કરવાવાળા છો. તેથી જ હું આ તમને સર્વ મોહ માયાનો નાશ થાય તેવું મહાત્મ્ય ધરાવતી પુણ્યકાળી પુરુષોત્તમ માસની કથા કહીશ. આ પુરુષોત્તમ માસ જ્યારથી ભગવાન પુરુષોત્તમના શરણે આવ્યો છે, ત્યારથી એ પુરુષોત્તમ પ્રભુને અતિ પ્રિય બની ગયો છે. એનું મહાત્મ્ય અપાર છે. જે જીવ એનું મહાત્મ્ય સાંભળે છે, એના સર્વ દોષો નાશ પામે છે. હે દેવર્ષિ, તમે તો ત્રિલોકના પતિ અંતરે વસો છો, ભગવાનના ચરિત્રને જાણવાવાળા છો, જેને શબ્દોથી વર્ણવી શકાતું નથી. એ ચરિત્રને ગૂઢાર્થને સમજવાવાળા છો. વેદો જેની સ્તુતિ કરે છે, બ્રહ્મા જેનો પાઠ કરે છે, એવું આ મહાત્મ્ય દેવ દાનવ માનવના દુઃખ દર્દ અને દરિદ્રનો સમૂળગો નાશ કરે છે. વળી એ મુક્તિ આપનારું છે. હે દેવર્ષિ, મને પોતાને આ મહાત્મ્ય વર્ણવતા અપાર આનંદ થાય છે. તો તમે પણ એ મહાત્મ્યને જાણો અને જીવ માત્રને શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય જણાવી તેમનો ઉદ્ધાર કરો. સનકાદિક વગેરે મુનિ પણ જેની પાસે જ્ઞાન મેળવવા આવતા એવા નારાયણ પ્રભુના શ્રીમુખે શ્રી પુરુષોત્તમનો મહિમા સાંભળી અચંબો પામેલા દેવર્ષિ નારદ કહેવા લાગ્યા, હે કૃપાનિધિ, હું તો અજ્ઞાન છું. મેં વેદો અને પુરાણો જાણ્યા છે, સ્વર્ગ પાતાળ અને મૃત્યુમાં ફર્યો છું. વળી મેં વર્ષના 12 મહિના વિશે તેમજ દરેક માસના અધિષ્ઠાતા દેવના મહિમાને જાણ્યો છે, પણ આ પુરુષોત્તમ દેવનું નામ કે મહિમા સાંભળ્યો કે જાણ્યો નથી. માટે મુજ અજ્ઞાની પર કૃપા કરીને મને વિગતે વાત જણાવો. તમારા મુખે જેના વખાણ થઈ રહ્યા છે એવા શ્રી પુરુષોત્તમ દેવ વિશે જાણવા માટે, જેના વખાણ થઈ રહ્યા છે એવા શ્રી પુરુષોત્તમ દેવ વિશે જાણવા માટે તમે મને કહો. મારા રોમ રોમ વ્યાકુળ પામી રહ્યા છે. દેવર્ષિ નારદની જિજ્ઞાસા જોઈ નારાયણ પ્રભુ કહેવા લાગ્યા, હે નારદજી, આ સૃષ્ટિ અનેક અંગોની બનેલી છે. જ્યારે ત્રિલોકપતિના અંશ જેવા જ્યોતિર્ધરોએ મૃત્યુલોકની વ્યવસ્થા જાળવી રાખવા માટે સૂર્ય ચંદ્ર અને તારાઓના આધારે એક ચક્ર રચ્યું, ત્યારે વધારાનો એક મહિનો ઉત્પન્ન થયો. મહિનાના 2 પક્ષ છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. એક પક્ષની 15 તિથિ છે, એક તિથિના 16 ચોઘડિયા છે, તેમજ 4 પ્રહર, ઘડી, પળ, વિપળ, ઋતુઓ વગેરે આ ચંદ્રના અંગો છે.
આ બધા જ અંગોના 12 ભાગ પાડ્યા. દરેક ભાગમાં 30 દિવસ આવ્યા, પરંતુ એક ભાગ વધ્યો. આ વધારાનો મહિનો તે જ અધિક માસ. 12 મહિનાના અધિષ્ઠાતા દેવ સ્થપાયા, પરંતુ આ વધારાના મહિનાનું સ્વામિત્વ કોઈએ દેવે સ્વીકાર્યું નહીં. તેથી આ અધિક મહિનાનો સ્વામી વિહીન અનાથ રહ્યો. વળી આ મહિનામાં સૂર્યનું સંક્રમણ થતું નથી, એટલે કે આ મહિનામાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોય છે. તેથી જીવ માત્ર આ મહિનાને દુઃખ દેનાર મળ માસ કહેવા લાગ્યો. આશ્રય વગરના આ અધિક માસની જગત બધું નિંદા કરવા લાગ્યો. મળ માસ તરીકે ઓળખાતા આ માસમાં કોઈ શુભ કાર્ય થતા નહીં. જીવ માત્ર અને ધૃણા અને ધિક્કારની નજરે જોતા હોવાથી તેના બીજા ભાઈઓ પણ તેને હળદૂત કરીને અપમાનિત કરવા લાગ્યા. જગતની નિંદાથી ગળી આવી ગયેલો અધિક માસ ત્રાહ્ય થઈને દેવોના શરણે ગયો, પરંતુ કોઈ દેવે આ મળ માસને આશ્રય આપવાનો અનુગ્રહ ન દાખવ્યો. ત્યારે ડૂબતો માણસ તરણાનો સહારો લે છે, એ પ્રમાણે મળ માસ અક્ષરલોકમાં શેષશૈયાઓ પર બિરાજીને જગતના જીવમાત્રનું પોષણ કરતા એવા ભગવાન શ્રી વિષ્ણુના શરણે ગયો. અશ્રુ થકી વિષ્ણુના ચરણો પખાળ્યા, અંતઃકરણપૂર્વક સ્તુતિ કરી. પછી અતિ આર્દ્ર સ્વરે પોતાના વ્યથાની કથા જણાવવા તે કહેવા લાગ્યા. હે કૃપાનિધુ લક્ષ્મીનાથ, જગતથી ત્રાસીને હું સર્વદેવના શરણે ગયો, પણ ક્યાંય શરણ ન મળતા હું આપની પાસે આવ્યો છું. નિરાધાર છું, મારો કોઈ સ્વામી નથી. વળી મારું કોઈ નામ ન હોવાથી બધા મને નકામો માસ ગણી મળ માસ તરીકે ઓળખે છે. મારા જ ભાઈઓ મારી નિંદા કરે છે. હું હવે અપમાનોથી ગળે આવી ગયો છું. કોઈ જ શુભ કાર્ય મારા ભાગે આવતા નથી. ત્રણેય લોકથી ત્રાસીને હું આપની પાસે મૃત્યુ માંગવા આવ્યો છું. કારણ કે સગા ભાઈઓ વચ્ચે સાવકા થઈને જીવવું એ કરતાં મોત મીઠું કરવું સારું. જ્યારે લોકો મને મળમાસ કહે છે, ત્યારે મારા દુઃખનો પાર રહેતો નથી. હે કૃપાનાથ, હે અંતર્યામી, હે મુક્તિદાતા, હે જીવ માત્રને ત્રિવિધ તાપથી બચાવનારા, છેલ્લો સહારો તમે છો. જ્યારે જીવ માત્રને કોઈ આંગળી નથી ઝાલતું, ત્યારે તમે તેનો હાથ ઝાલો છો. તમે ગજને બંધનમાંથી છોડાવ્યો. તમે ટીટોળીના ઈંડા બચાવ્યા. નિંભાળામાંથી માંજરના બચ્ચાને ઉગાર્યા. તો હે દયાનિધિ, મને શરણે રાખો. જગતમાં મારી નિંદા કે અપમાન ન થાય એવો કોઈ રસ્તો દેખાડો. હે સ્વામી, હે દયાનિધાન, હે સિંધુ, હવે કૃપા કરો, કૃપા કરો. મળ માસની આંખમાંથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા. એની દીનવાણીથી ભગવાન શ્રી વિષ્ણુનું હૃદય પીગળી ગયું અને ભગવાન મળ માસના આંસુ લૂછીને કહેવા લાગ્યા, હે પુત્ર, જગતમાં જેને કોઈ આધાર નથી તેનો આધાર હું છું. જે જીવ મારા શરણે આવે છે તેને હું પાછો કાઢતો નથી. મારા આશ્રયે આવનારનો હું અવશ્ય કલ્યાણ કરું છું. જગતમાં તે ઘણી જ નિંદા અને અપમાનો સહ્યા છે. તારું મહાદુઃખ હું જાણું છું, પણ તું શોકને દૂર કર. અવશ્ય તને તમામ કષ્ટમાંથી મુક્તિ મળશે. ભગવાન શ્રી વિષ્ણુના આવા મીઠા આશ્વાસનભર્યા વચનો સાંભળીને થરથર ધ્રુજતો મળમાસ ભગવાનના ચરણોમાં લાકડીની જેમ ઢળી પડ્યો. ત્યારે શ્રી વિષ્ણુ અતિ પ્રેમથી મળમાસના મસ્તક ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે પુત્ર, હજારો વર્ષ તપ કરનાર મહામુનિઓ પણ જ્યાં પગ નથી મૂકી શકતા એવા પરમ પવિત્ર ગૌલોકમાં હું તને લઈ જાઉં છું. ત્રિકાળને જાણનારા ઋષિઓ પણ દુર્લભ એવા ગૌલોકમાં પુરુષોમાં ઉત્તમ હોય છે. સર્વસમર્થ દયાના ભંડાર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની વચ્ચે બિરાજે છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ છે અને જગતના સ્વામીનું કલ્યાણ કરે છે. જગતના જીવ માત્રનું કલ્યાણ કરવાને સમર્થ છે. ભગવાન શ્રી કૃષ્ણ
અવશ્ય તારા દુઃખનું નિવારણ કરશે. ભગવાન શ્રી વિષ્ણુના આશ્વાસનયુક્ત વચનોથી સહેજ શાંત થયેલ મળમાસ શ્રી વિષ્ણુનો હાથ પકડીને જીવ માત્રને દુર્લભ એવા ગૌલોકમાં ગયો, જ્યાં પુરુષોમાં ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની વચ્ચે અખંડ રાસલીલા રચાવી રહ્યા છે. ત્યાંનું અલૌકિક વાતાવરણ જોઈ ગદગદ થયેલા મળમાસે પૂર્ણ પુરુષોત્તમની અશ્રુભરી આંખે સ્તુતિ કરી પોતાની વ્યથા કહેવા લાગ્યો. ત્યારે મંદ મંદ સ્મિત કરતા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે મળમાસ, તું ભગવાન શ્રી વિષ્ણુનો હાથ પકડીને ગૌલોકમાં આવ્યો છે, તેથી તારો ઉદ્ધાર કરવાનો મારો ધર્મ બને છે. વળી જગત આખાએ તેમજ સર્વ દેવોએ તને હળધૂત કર્યો છે, એવા તને વિષ્ણુએ મુક્તિનો માર્ગ ચીંધ્યો છે. તેથી જગતમાં વિષ્ણુનો યશ વધશે. હે વત્સ, તારા મહાદુઃખની વાત સાંભળીને મને તારા ઉપર દયા જાગી છે. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. દુઃખીનો હાથ ગ્રહીને તેને ગૌલોકમાં લાવવાની કૃપા કરનાર હે વિષ્ણુ, આ મળમાસને હું મારી કીર્તિ અને મહિમા આપું છું. મારા તમામ આશ્ચર્ય અને પરાક્રમ હું તને અર્પું છું. વેદ, ઉપનિષદ અને પુરાણ મને પૂર્ણ પુરુષોત્તમ કયો છે, એ નામ હું તને અર્પું છું. હવેથી જગતમાં તો અમૃતધારી પુરુષોત્તમ માસ તરીકે પ્રસિદ્ધિ પામીશ. આજથી હું તારો સ્વામી છું અને હું જ તારો અધિષ્ઠાતા છું. મારું પાવનકારી નામ તને મળવાથી જગત આખું પાવન કરશે અને હળધૂત કરનારને, તેને તડછોડનારને તારા ભાઈઓ પણ તારી સ્તુતિ કરશે અને ગુણગાન ગાશે. 12 મહિનાનો તું અધિપતિ બનીશ. હે પુરુષોત્તમ વત્સ, તારા અધિકારના સમયમાં જે જીવ પુણ્યદાન કરશે, વ્રત પૂજા કરશે, તીર્થયાત્રા કરશે, અન્નદાન અને વસ્ત્રદાન કરશે, ઉપવાસ એકટાણા કરશે, તેને સેંકડો ગણું ફળ પ્રાપ્ત થશે. તેના સર્વે પાપોનો ક્ષય થશે. તેના રોગ દોષ નાશ પામશે. આધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થશે. તેના દુઃખ દારિદ્ર્ય દૂર થશે. વળી તે મોક્ષનો અધિકારી બની પૂજનીય અને વંદનીય બનશે. અને તારા સમયમાં જે તારું વ્રત કરશે એ મને પામશે. આટલું કહી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આનંદના અશ્રુ સારતા અધિક માસને આગળ કહેવા લાગ્યા. હે અમૃત ફળના દાતા, ઋષિ, મુનિ, ત્યાગી, વૈરાગી, સંન્યાસી, બ્રહ્મચારી, અન્ન, ફળ, ફૂલ, પાણીનો પણ ત્યાગ કરીને હજારો વર્ષ સુધી મારા જપ તપ કરે છે, ઠંડી અને વર્ષાને વેઠે છે, છતાં પણ પદોમાં ઉત્તમ એવા મારા અવિનાશી પદને પામવાના અધિકારી બની શકતા નથી. એવું મારું આ દુર્લભ પદ તારા સમયમાં દાન, પુણ્ય, ઉપવાસ, વ્રત અને સ્નાનથી સહજમાં પ્રાપ્ત કરી શકશે. તારા સમયમાં ધર્મ ધ્યાન કરનાર એના ઉપર મારી અનંત કૃપા વૃષ્ટિ રહેશે. જે તને સેવશે એ મને સેવ્યા સમાન ગણાશે. તેને સેવનાર કોઈ જ સંદેહ વગર મને પામશે. તેને સેવનાર તમામ પાપ તેના હું તત્કાળ હણી લઈશ. તેના પુણ્યનો ઉદય કરીશ. વળી તારા સમયમાં જે પુણ્ય સ્નાન, ધ્યાન, વ્રત, પૂજા, ઉપવાસ, એકટાણા નહીં કરે, વળી જે તારો તિરસ્કાર કરી તારું અપમાન કરશે અને તારું અપમાન કર્યું એ મારું અપમાન કર્યું બરાબર ગણાશે, એનું એટલું જ પાપ લાગશે અને તે કુંભીપાક નર્કનો અધિકારી બનશે. આમ ગૌલોકમાં જઈ પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી મળમાસમાંથી અમૃતમાસ બનેલો અધિક માસ પૃથ્વી પર પાછો ફર્યો અને સર્વત્ર પૂજાવા લાગ્યો. શ્રી પુરુષોત્તમ મહાત્મ્યની વિગતે વાત જણાવી શ્રી નારાયણ પ્રભુએ દેવર્ષિ નારદને પુરુષોત્તમ માસની વ્રતવિધિ જણાવી. કયા કર્મ કરવા અને કયા ન કરવા એની વિગતે સમજ પાડી. ત્યારબાદ દેવર્ષિ નારદ ઠેર ઠેર પુરુષોત્તમ માસનો મહિમા ગાવા લાગ્યા અને આજીવન આ પવિત્ર માસના સેવનથી ઉદ્ધાર થવા લાગ્યો. પુરુષોત્તમ માસનું પાવન વ્રત. સર્વ કષ્ટ નિવારણ કરનાર આ વ્રત કરનાર વ્રતાધિકારી
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, પથારીમાં આંખો બંધ કરીને પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરવું, ત્યારબાદ પ્રાતઃ કાર્યથી પરવારી પુરુષોત્તમ સ્નાન કરવું. પુરુષોત્તમ સ્નાનના 3 પ્રકાર છે. તેમાં સરિતા સ્નાન એટલે કે નદી સમુદ્રને મળતી હોય એવી નદીમાં સ્નાન કરવું એ શ્રેષ્ઠ છે. બને ત્યાં સુધી વહેતા પાણીમાં નામ જપ સાથે સ્નાન કરવું. જો એ શક્ય ન હોય તો કૂવા તળાવમાં સ્નાન કરવું. આ મધ્યમ પ્રકારનું સ્નાન છે. અને જો એ પણ શક્ય ન હોય તો ત્રીજા પ્રકારનું સામાન્ય સ્નાન ઘેર બેઠા કરવું. સ્નાન કર્યા બાદ વિધિપૂર્વક કાંઠાગોરની પૂજા અર્ચના કરવી. વ્રત કરનારે ભાવિકે સ્નાન કર્યા પછી ઘેર પાછા ફરતી વખતે રસ્તામાં જે કોઈ વંદનીય સ્થાન આવતા હોય ત્યાં પ્રણામ કરવા. દેવ દર્શનનો મહિમા અપાર છે. એમાંય આ અમૃત માસમાં દેવ દર્શન કરનારને અને તેનું અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે. ઘણા ભાવિકો આ અમૃત માસમાં પોતાના ઘરમાં જ પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરે છે અને પુરુષોત્તમ સ્નાન કર્યા પછી ઘેર આવી વિધિપૂર્વક પુરુષોત્તમ પ્રભુની પૂજા કરે છે. વ્રત કરનાર ભાવિકે નિયમ મુજબ તેના ઇષ્ટની પૂજા અર્ચના કરવી, આરાધના પણ કરવી. પૂજામાં પૂર્ણ પુરુષોત્તમના નામના જપ સાથે સ્તુતિ કરવી. પુરુષોત્તમ પ્રભુનું નામ જપનું ફળ તત્કાળ મળે છે, કારણ કે આ માસના અધિષ્ઠાતા સ્વયં પુરુષોત્તમ પ્રભુ છે. તેથી ભાવે કરીને શ્રદ્ધાપૂર્વક આરાધના કરવી. શ્રી પુરુષોત્તમ પ્રભુના નામ જપથી ચિત્તને શાંતિ મળે છે. શોક, સંતાપ, ઉદ્વેગ દૂર થાય છે. ભાવિક કામ કરતાં કરતાં પણ જપ કરી શકે છે. ભાવિકે આ માસમાં કથા શ્રવણ અવશ્ય કરવું જોઈએ. પાવન કથાના શ્રવણથી અનેક પાપોનો નાશ થાય છે. જ્યાં ધર્મલાભ મળતો હોય ત્યાં સહર્ષ જવું. કથા શ્રવણથી પૂર્ણ પુરુષોત્તમ રાજી થાય છે. જે રીતે સ્નાનના 3 પ્રકાર છે તે રીતે વ્રત કરનાર માટે પણ ભોજનના 2 પ્રકાર છે. વ્રત કરનાર ભાવિકે બની શકે તો ઉપવાસ કરવો એ શ્રેષ્ઠ છે. ન બની શકે તો એકટાણું કરવું. એકટાણામાં સાત્વિક ભોજન લેવું. તામસી ભોજનથી દૂર રહેવું. વળી અસત્ય અને નિંદાથી પણ દૂર રહેવું. અન્નદાન અને વસ્ત્રદાનનો મહિમા જાણી શક્તિ પ્રમાણે યોગ્ય પાત્રને દાન પુણ્ય કરવું. વ્રત કરનાર ભાવિક ભક્તે એક વાત ખાસ ધ્યાન રાખવી. જો ઘરમાં પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી હોય તો આખો મહિનો ગાયના ઘીનો અખંડ દીવો રાખવો. આ રીતે અખંડ દીવો રાખનાર ભાવિકના મનોરથ તત્કાળ સિદ્ધ થાય છે. હેમાદ્રી ભવિષ્ય પુરાણનું વચન છે કે વ્રત કરનારે ક્ષમા, દયા, દાન, શુચિતા, સત્યવ્રતનું પાલન, નિગ્રહ, સંતોષ અને આસ્થેય વગેરેનું પાલન કરીને વ્રતના દેવની પૂજા કરવી અને અગ્નિહોમ કરવું. મુનિવર વસિષ્ઠ આને કાત્યાયન ઉપવાસનું સ્વરૂપ વર્ણવતા કહે છે કે પાપમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલા મનુષ્યને ગુણોની સાથે તેમાં વાસ છે અને જેમાં સર્વ ભોગોની વર્જના કરવામાં આવી હોય એને ઉપવાસ કહેવાય છે. શાસ્ત્રોક્ત પુરુષોત્તમ માસનો મહિમા. એક સમયે લક્ષ્મીજીએ લક્ષ્મીનાથને પૂછ્યું, હે નાથ, અંતર્યામી, જગત આધાર, હે મુક્તિના દાતા, હે જગતના જીવ, એના કલ્યાણ માત્રે એક વાત પૂછવા માટે હું ઈચ્છું છું. એ આપ કૃપા કરીને મારો સંશય ટાળો. મહર્ષિ વેદવ્યાસ અને અન્ય મુનિશ્રેષ્ઠોએ કહ્યું છે કે પૂર્વજન્મમાં કાંઈ ન આપ્યું હોય તો આ જન્મમાં કંઈ પ્રાપ્ત થતું નથી, પરંતુ આપેલું જ પ્રાપ્ત થાય છે. જેમ વંધ્યા પોતાના પતિના વંશનો વિનાશ કરે છે, એમ એક દાન નહીં આપનારનો જન્મ પણ નિરર્થક જાય છે. દેવો સૌ અને શાસ્ત્રોના પારંગતો કહે છે કે અધિક માસમાં ક્ષૌર, ઉપવીત, વિવાહ તેમજ કામ્યવ્રત એ સર્વનો ગ્રહસ્થે વિશેષ પ્રકારે ત્યાગ કરવાનો હોય છે. હે નાથ, અધિક માસમાં કયું વ્રત કરવું, કોના ઉપદેશથી દાન કરવું, જેથી પરલોકમાં એના ફળની પ્રાપ્તિ થાય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે દેવી,
સર્વ લોકોના હિતાર્થે હું કહું છું તે શ્રવણ કરો. જુઓ, બ્રાહ્મણોને દાન આપે છે તેઓ આ લોકમાં અથવા પરલોકમાં દાતા અને ભોગતા બને છે. અમૃત માસમાં મને ઉદ્દેશીને વ્રત કરવું, કારણ કે અધિક માસનો અધિષ્ઠાતા દેવ હું જ છું અને એ વખતે મારું નામ પુરુષોત્તમ છે. અધિક માસમાં જે મનુષ્યો મારા ઉદ્દેશથી સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવ પૂજા કે અન્ય જે કાંઈ કરે છે તે સઘળું અક્ષય થઈ જાય છે. જે મનુષ્યનો અધિક માસ પ્રમાદથી દાન અને ધર્મરહિત જાય છે તેઓને દારિદ્ર્ય આવે છે, પુત્ર શોક, પાપ, નિંદા થાય છે અને મૃત્યુલોકમાં વારંવાર જન્મ લેવો પડે છે. હે દેવી, જે મનુષ્યો અધિક માસમાં શ્રેષ્ઠ માણસોની પૂજા કરે છે તેમને હે દેવી તમે સુખ આપો છો. હે પ્રિયે, જ્યારે અધિક માસ આવે ત્યારે પોતાનું કલ્યાણ ઈચ્છતા મનુષ્યોએ મહોત્સવ કરવો જોઈએ. હે દેવી, અધિક માસ કૃષ્ણ ચતુર્થી, નવમી અથવા અષ્ટમીના દિવસે પ્રાપ્ય સર્વ ઉપચારોથી આ પાપ નાશન વૃત્તિ કરવું એ પુણ્યમય દિવસે પ્રાતઃકાળમાં ઉઠી સર્વ નિત્ય કર્મ કરી ભગવાન વસુદેવનું સ્મરણ કરતાં કરતાં ઉપવાસ, નક્ત ભોજન અથવા એક ભુક્ત નિયમ લેવો. પછી સદાચારી, સુવેશી, સુંદર, વેદ પારંગત ઉચ્ચ કુળ બ્રાહ્મણને તેમની પત્નીઓની સાથે નિમંત્રવા. મધ્યાહ્ન સમયે બ્રાહ્મણોના વેદ મંત્રોના ઉચ્ચાર વચ્ચે છિદ્રરહિત કુંભમાં લક્ષ્મી, નારાયણ અને બ્રહ્માજીની સ્થાપના કરવી અને સ્વજનો સહિત અનન્ય ભક્તિથી પૂજન કરવું. સુગંધિત જળથી અને પંચામૃત સ્નાનથી સ્નાન કરાવી ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરાવવા. એમને શ્રેષ્ઠ પિત્ત વસ્ત્રો અર્પી ઘંટ અને મૃદંગના નાદ કરવા અને શંખધ્વનિ કરી કપૂર, અત્તર, ચંદનની આરતી ઉતારવી. પછી તાંબાના પાત્રમાં જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નારંગી, શ્રીફળ તેમજ અન્ય ફળો તથા પંચરત્ન નાખીને એ પાત્ર ભાલ સુધી ઊંચું લઈ જઈને તમારું એટલે કે બ્રહ્માનું સ્મરણ કરી પૃથ્વી ઉપર ઘૂંટણ રાખી ભક્તિ અને શ્રદ્ધાથી સ્ત્રી પુરુષ બંનેએ અર્ઘ્ય આપવો. હે દેવતાઓના દેવ, આપ મહાન દેવ છો. આપ જ જગતનું સર્જન અને વિસર્જન કરનાર છો. હે દેવ, મારા ઉપર કૃપા કરી મારો અર્પેલો અર્ઘ્ય ગ્રહણ કરો. હે સ્વયંભૂ, હે અનંત, આપ બ્રહ્મ છો અને અમિત તેજવાળા છો. હે અનંત, આપને તથા લક્ષ્મીજીને હું નમન કરું છું. મારા ઉપર કૃપા કરો. આમ પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. પછી લક્ષ્મીનારાયણનું સ્મરણ કરી પવિત્ર બ્રાહ્મણોને અને તેની પત્નીઓની પૂજા કરવી. એમને કેસરની અર્ચના કરવી અને વસ્ત્ર તથા અલંકાર અર્પણ કરી પછી એમના ભોજનની વ્યવસ્થા કરવી. એમને ઘીના મિષ્ટાન, દ્રાક્ષ, કોઠા, કેળા, શ્રીફળ, નારંગી, દાડમ, ઘીમાં તળેલા ઘઉંના પકવાન, સુંવાળી, વડા, ઘેબર, રીંગણ, કાકડી, આદુ, મૂળા અને વિવિધ પ્રકારના શાક આદિ ભક્ષ્ય ભોજન, લૈક્ય અને ચૌષ્ય આદિ પ્રકારના સર્વને પીરસીને જળપૂરિત પાત્રો સાથે રાખીને એમને મધુર વાણીથી કહેવું, હે ભૂદેવો, આપના માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર છે. આપની રુચિમાં આવે તે માગી લેજો. આપના અનુરાહથી હું ધન્ય બન્યો છું. આપે મારું ઘર પવિત્ર કર્યું છે. એમ પ્રાર્થના કરીને એમને જમવાનું કહેવું. ભોજન પૂરું થાય ત્યારે એ સર્વેને તાંબૂલ અને દક્ષિણા આપવી તથા અન્ય દાન પણ તેમને આપવા. કલ્યાણ ઈચ્છનારે દ્રવ્ય લોભ કરવો નહીં. પછી તેઓના હાથમાં મોદક આપી અને સીમાડા સુધી વળાવવા જવું. પછી સગા સંબંધી સાથે ભોજન કરવું. હે પ્રિયે, જે સ્ત્રી અધિક માસમાં મારું વ્રત કરે છે અને દરિદ્ર, પુત્ર શોક, વૈધવ્ય તેને આવતું નથી, એ પ્રમાણે પુરુષોએ પણ અધિક માસમાં વ્રત કરવું. હે દેવી, અધિક માસમાં જેઓ પરમ ભક્તિથી વિષ્ણુનું પૂજન કરતા નથી તેમને સુખ સંપત્તિ, સુહૃદ, સ્વજન, પુત્રો આદિનું સુખ ક્યાંથી રહે? આ ભવિષ્ય પુરાણમાં વર્ણિત અધિક માસનું વ્રત પૂર્ણ
થયું. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. લક્ષ્મીનારાયણ દેવની જય હો. રાધેશ્યામ ભગવાનની જય હો. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. ઓમ શાંતિ શાંતિ શાંતિ.